કૃષ્ણદાસ મેઘનનું થોડું સમજી લઈએ. છેલ્લા જે વાર્તા જે આપણે લીધા કૃષ્ણદાસ મેઘન, એમાં ભાવ પ્રકાશમાં મને અમુક વસ્તુઓ ગમી કે કૃષ્ણદાસજીને ત્યાં જે 3 વખત મહાપ્રભુજીએ વરદાન માગવાનું કહ્યું, તો ભાવ પ્રકાશમાં તો એવું જ છે કે એક વાર એક વરદાન માગ્યું. સૌથી પહેલા તો ગુરુ કે ઘર પધારો, તો એમાં તો મહાપ્રભુજીએ તથાસ્તુ જ કીધું. ભાવ પ્રકાશ વાંચશો ને તો કે તથાસ્તુ, અને ત્યાં સુધી વર્ણન આવે છે કે જ્યારે કૃષ્ણદાસ પેલું હાથમાં અંગીઠી લઈને પરીક્ષા કરે છે ને, ત્યારે કૃષ્ણદાસના ગુરુ દંડવત કરે છે એ અગ્નિ રૂપને, અને ત્યાં એમનું પ્રાણ રંધ્ર છૂટી જાય છે અને અગ્નિમાં એમની જ્યોતિ સમાવિષ્ટ થાય છે. ભાવ પ્રકાશમાં તો ત્યાં સુધી આવે છે કે લૌકિક રીતે ભલે શરણ નથી આવતા, પણ ત્યાં અલૌકિક રીતે એમનો જે ગુરુનો પણ કૃષ્ણદાસજીના દ્વારા મહાપ્રભુ જેવું કહે છે કે તિહારે દ્વારા મેને ઇनको હું અંગીકાર કિયો. શરણે ભલે બ્રહ્મ સંબંધ આપીને લેવા કે જરૂરી નથી, પણ ત્યાં વૈશ્વાનર સ્વરૂપથી પણ શ્રી મહાપ્રભુજી એમના ગુરુનો અંગીકાર કર્યો એવું ભાવ પ્રકાશમાં વર્ણન છે. બરાબર. તો એક વખત તો જે છે કે ગુરુને ઘરે પધારો એ માગ્યું, બીજી વખતે માગ્યું કે મુખરતા દોષ જાય, અને ત્રીજી વખતે માગ્યું કે મને સિદ્ધાંત હૃદયારૂઢ થાય. એટલે એક કક્ષા ઉપર વરદાન માગ્યું કૃષ્ણદાસજીએ. તો એમાં એવું ત્યાં ભાવ પ્રકાશમાં આવ્યું કે કૃષ્ણદાસજીની 3 પ્રકારની સેવા જે છે એ સિદ્ધ થઈ. સૌથી પહેલા કાયિક સેવા, એટલે જ્યારે શિલા પડી તો કૃષ્ણદાસજીએ પોતાના હાથેથી રોકીને, તો એમાં કૃષ્ણદાસજીની કાયિક સેવા આવી ગઈ. કાયિક એટલે તનુજા. કાયિક એટલે તનુજા. ખ્યાલ આવ્યો કે એમને પોતાના હાથથી શિલા રોકી ને કૃષ્ણદાસજીએ, એટલે ત્યાં તનુજા સેવા આવી ગઈ. એના પછી બીજી વાર મહાપ્રભુજીએ ક્યારે વરદાન માંગવાનું કીધું કે જ્યારે આપ જે છે મુરમુરા લઈને આવ્યા મહાપ્રભુજી પાસે. બરાબર. તો ત્યાં જે છે એની અંદર ત્યાં વાર્તાજીમાં સ્પષ્ટ આવે છે કે 1% કી જગહ 2% દિए મમરાને પેલું સિદ્ધ કરવા માટે. તો શું મહાપ્રભુજીના પૈસા આપ્યા? નહીં, પોતાની ગાંઠમાંથી આપ્યા. તો ત્યાં કૃષ્ણદાસજીની વિતજા સેવા સિદ્ધ થઈ ગઈ. મહાપ્રભુજીના થોડા કે આપણા થોડા છે. મહાપ્રભુ ભલે ને એકની જગ્યાએ 2% લો એવું નથી, તો દાસ ધર્મ જાય. એટલે પોતાની ગાંઠના 2% આપ્યા. ખ્યાલ આવ્યો ને? એટલે ત્યાં કૃષ્ણદાસજીની વિતજા સેવા સિદ્ધ થઈ ગઈ. અને ત્રીજું કે પેલા બદ્રિકાશ્રમમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, તો 3 દિવસ સુધી કૃષ્ણદાસ બહાર ઠાડા રહ્યા. બરાબર ને? તો 3 દિવસ સુધી આપે બહાર ઠાડા રહીને શું કર્યું? તો માનસી કરીને 3 દિવસ સુધી તો થોડું કંઈક તો કર્યું હશે ને, એક જ જગ્યાએ ઉભા રહીને. તો શું કર્યું? 3 દિવસ આપે નિરંતર માનસીમાં મગ્ન રહ્યા, એટલે ત્યાં માનસી સેવા સિદ્ધ થઈ ગઈ. તો અહીંયા કૃષ્ણદાસજીની તનુ, વિતજા અને માનસી, અથવા તો કાયિક, વાચિક અને માનસી સેવા, આ 3 રીત સિદ્ધ થઈ. એટલે શ્રી મહાપ્રભુજીએ વરદાન માંગવાનું કહ્યું. એક વાર સમજ પડી? આ ભાવ છે એ મને ગમ્યો, એટલા માટે કીધું આ લેવું છે. એટલે તનુજા સેવા કે કાયિક સેવા જે સિદ્ધ થઈ, એનું ફલ શું મળ્યું કે એમના ગુરુનો શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કર્યો. એમના ગુરુને પણ ત્યાં લીલામાં પ્રવેશ થયો એમના દ્વારા. વિતજા સેવાથી મુખરતા દોષ ગયો. વિતજા સેવાનું ફલ શું મળ્યું કે મુખરતા દોષ જતો રહ્યો. અને માનસી સેવાનું ફલ શું મળ્યું કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. માર્ગનો સિદ્ધાંત જુઓ કેટલો ગૂઢ છે. કે માનસી સેવાનું ફળ મળ્યું કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. તો આટલું ચિંતન કૃષ્ણદાસજીની વાર્તાજીમાં કરવાનું હતું. આ આપણે ભાવ પ્રકાશમાંથી લીધું. ચલો હવે આપણે પ્રશ્નોમાં લઈએ છીએ. હા ગોપાલભાઈ, म्यूट करो, म्यूट पे हो, अनम्यूट करो.
હા જયભાઈ, પ્રથમ જે કીધું તનુજા સેવા માટે, પછી આગળ શું કીધું તમે શેનો? वित्तजा, तो वो भी तो हम सामग्री में भी यही तो भाव है कि भाई कोई ना कोई व्रज भक्त के भाव की सामग्री है। जो भावना तो वही ऐसा प्रभु कोई मतलब अपनी तरह लौकिक सब्जी रोटी थोड़ी आरोग्य। प्रभु को क्या, प्रभु तो उसके भूखे थोड़ी है, प्रभु तो प्रेम के भाव के भूखे है ना। तो वो ब्रज भक्त का भाव ही तो अंगीकार कर रहे। तो क्या महाप्रभु जी को लौकिक मुरमुरा खाने की भूख लगी होगी? क्योंकि महाप्रभु जी को तो थोड़ी ये सब की अपेक्षा रही, फिर भी महाप्रभु जी को आरोग्य की इच्छा हुई, उसका भाव क्या? तो वो बड़े ने ऐसा बताया कि वो दैवी जीव की ही चिंता हुई कि जो अलग अलग योनि में है वो जीवन का अंगीकार कैसे होगा, वो उसका जो मन में आप सबने चिंतन किया वो कृष्णदास जी ने जान लिया। और फिर वो मुरमुरा के अंदर वो भावना की कि जो जो जीव जो दूसरी योनि में है अभी, के जो अभी अभी वो लौकिक दृष्टि से वो शरण नहीं नहीं आ सकते क्योंकि मनुष्य या योनि में नहीं हो, कहीं दूसरी योनि में है, तो ये मुरमुरा के द्वारा उनका अंगीकार हो जाए। तो जब महाप्रभु जी ने वो प्रभु को अंगीकार करवाया या आरोगा मुखारविंद से, तो उस समय वो सारे जो दूसरी योनि में दैवी जीव थे वो सबका अंगीकार हो गया। ऐसा भाव है। इसीलिए महाप्रभु जी प्रसन्न भय कि भाई ये कार्य तुम्हारे बिना और कोई कर नहीं सकता था। तो इसलिए वो महाप्रभु जी प्रसन्न भय। આજ્ઞા આવી છે, આજ્ઞા આજ્ઞા કછું આજ્ઞા કરો। एक पद ગઈશ, એક પદ ગઈશ, કોઈ બી આવે, જે આવડે। કયું ગાઈસ? દ્રઢાઈ ના ચરણે સાંભળ્યું દ્રઢાઈ ના ચરણન કેરો ભરોસો, દ્રઢાઈ ના ચરણન કેરો શિવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમજ અંધેરો ભરોસો, દ્રઢાઈ ના ચરણન કેરો સાધન और नहीं कली में जासु होता निवेरो, सूर कहा कहे द्विविदयांधड़ो, विना मूल को चेरो भरोसो, દ્રઢાઈ ના ચરણન, દ્રઢાઈ ના ચરણન, દ્રઢાઈ ના ચરણન કેરો, શિવલ્લભાધીશ કી જય।